પકો નહીં બચતો તારા ઘેર આવું શીખોતર બોલું ઝાપડી માતા તો હલ્યા તારા નહીં ઘર કમે લખો જ કરું છું હવે ઉપર એવું પૂછ અસલ પહોંચ્યું મોટા ઘરે ચમ નીકળેલા એટલે શુભના નીકળ્યા મખાના નીકળ્યા મને આવું અભિનંદન પૂછું ઉપરથી પૂછ રે કજીએ ઉચાળો કદે ઉપાડ્યો તો કજિયાનું તમે હું કર્યું ડોહો જતા રહ્યા કજિયો તમે ભેળાઈ દીધો મુડે ખાલો હોયો તૂટી ગયો આ પૈ બેઠી એક દાડો વના મરવા દારો હતો ભાઈએ હગાવતા કાકા કુટુંબે હગું નતું પોતાનું મળે નતું જૂઠું તુમતે ના સોળમી સદી ચોહતી એવું પૂછલા દેવી બાપુ પકડીજો જીવનનું દેવું મારા દાસાટ બની જાય તો બાવળિયા વખોનો મટાડું તો માતા નહીં સભાવાળો બે મહિના કદી ગયા પૂછો બાપુ પેલી સોમી સદી ભેળી એક ભગવાન વાળી માતા છે એ માતા જો માનું સદી ઘરવાનું તમે વચ્ચો વચ રો સતીશ ને હાજર કરતી નથી પાલનપુરની બોમકારી ત્યાં નાકામાં 4 ચોક પર લાઈટ નો ધોબલો સાઈડમાં કેબાવાનો ભાગ છે આવું બધાની માતા દોડું છે અને બોમકારી એક ભેગું રવડે છે આવું જીવનની માતા કમોતે કોણ માર્યું એ ભૂમકાએ સોરી આ તો બાળકો ના
ભાઈ ભાઈ બાબતનો ઝઘડો કરો આવો બધાની માતા તું અત્યારે હું જીવનની માતા છું ને તો દુનિયાની ઝાપડી તને ધોકો લઈને મારા હતા એક મારા જેવી શિકોતર તમને વળગી હતા 16મી સદીમાં લોચો છે હું શિકોતર બોલું છું હા તારી પેઢીને પૂછે કુવા પૂરું પડી એટલે પેઢી બીજું રાખવું તારી પેઢીમાં પૂછજી વખો મંડાળી રોજુ મારું નંબાતા નહીં હાથ દાડા જાય વખો મટી જાય તો 8મા દરમાં બજારી માતા કલાક ઘરી પાલનપુર લઈ જાય છે અને મૂળો વધી અને જો ઝાપડી બાથમાં લોજે મારું નામ શીખોતર નહીં ઠાકો બહાર પાડી જા હારું ભાઈ